લાભનું સ્થાન જીવનમાં જ્યારથી લોભે લઈ લીધું છે ત્યારથી શુભનું સ્થાન અશુભના હાથમાં ચાલ્યું ગયું છે. હે પ્રભુ, ના મેં તમને જોયા છે, ના આપણે ક્યારેય મળ્યા છીએ, તો પણ આ કેવો સંબંધ છે કે આપણે કોઈ દુઃખ આવે કે તરત જ તમારી યાદ આવી જાય છે. કોણ હિસાબ રાખે કોણે કેટલા આપ્યા અને કોણે કેટલા બચાવ્યા? એટલે ભગવાને આસાન ગણિત બનાવ્યું છે. બધાને ખાલી હાથ મોકલ્યા અને ખાલી હાથ જ બોલાવ્યા. જો કર્મ પર વિશ્વાસ અને ઈશ્વર પર શ્રદ્ધા રાખશો તો સમય ગમે તેટલો મુશ્કેલ હોય રસ્તો જરૂરથી મળશે. ઈશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કેમ કે આજનો માનવી ફૂલ ધરાવીને બગીચો માંગે છે. પાક લણવો છે, હવે કરુણા તણો, સમજણ તણો, માનવીના મૂળમાં પહોંચીને ઈશ્વર વાવીએ. ટૂંકું લખવા માટે બહુ લાંબુ વિચારવું પડે છે. 2 અક્ષરના મોક્ષ માટે આખું જીવન જીવવું પડે છે. ઈશ્વરની સૌથી વધારે નજીક જો કોઈ તત્વ રહી શકતું હોય તો તે નિર્દોષતા છે. જ્યાં સુધી કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ છે ત્યાં સુધી ઈશ્વર તમારી સાથે જ છે.